જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે તુલસી માતાનો પાઠ કરીશું। આપણા દરેકના ઘરમાં તુલસી ક્યારો હોય છે અને આપણે નિત્ય તુલસી માતાને જળ અર્પણ કરીએ છીએ અને તુલસી માતાની પૂજા કરીએ છીએ। કહેવાય છે કે તુલસી માતાને જળ અર્પણ કરવાથી અને તેમની પૂજા કરવાથી આપણને સુખ સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। તુલસી માતામાં માં લક્ષ્મીનો વાસ હોય છે, તેથી તુલસી માતાની પૂજા કરવાથી માં લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। માં લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન આપણા પર પ્રસન્ન રહે છે અને આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તુલસી વિવાહના દિવસે આ પાઠ ખાસ કરવો જોઈએ। તો ચાલો હવે આપણે શરૂ કરીએ તુલસી માતાનો પાઠ। ભક્તો, વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકોને વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ સાંભળી શકે અને તમે એ પુણ્યના પણ ભાગીદાર થાવ। તો ચાલો હવે તુલસી માતાનો પાઠ શરૂ કરીએ। હે ભગવતી, હે સત્યવતી, સુખ આપનાર તુલસી માતા, તમને નમસ્કાર। હે ભગવાન શ્રી હરિ એટલે કે શ્રી વિષ્ણુના પ્રિય ગુણોથી ભરેલા શ્રી વૃંદા, તમને પ્રણામ છે। હે તુલસી માતા, ભગવાન શ્રી હરિના મસ્તક પર વિરાજમાન મને અમર થવાનું વરદાન આપો। લોકોના કલ્યાણ માટે હે વૃંદાવની, હવે તમે વિલંબ ન કરો। હે તુલસી માતા, તમે ધન્ય છો। શ્રુતિઓમાં પણ તમારા મહિમાની હંમેશા પ્રથમ પ્રશંસા કરવામાં આવી છે। તમે તમારા જીવથી પણ ભગવાન વિષ્ણુને પ્રિય છો। તમે ભગવાન વિષ્ણુને વર તરીકે મેળવવા માટે વર્ષો સુધી ભારે તપસ્યા કરી। ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને પ્રગટ થયા ત્યારે આપે હાથ જોડીને વિનંતી કરી। તમે ભગવાન શ્રી વિષ્ણુને તમારી પત્ની તરીકે સ્વીકારવાની પ્રાર્થના કરી, જેના પર ભગવાન શ્રી હરિએ તમને નમ્ર બનીને છોડી દીધા। પરંતુ હે માતા તુલસી, તમારો અવાજ સાંભળીને દેવી લક્ષ્મીએ તમને શ્રાપ આપ્યો અને કહ્યું કે તમે તમારા માટે અયોગ્ય વર માંગ્યો છે, તેથી તમે વૃક્ષનું રૂપ ધારણ કરશો। આના પર તમે ભગવાન વિષ્ણુને પણ પથ્થરના રૂપમાં તમારી નીચે રહેવાનો શ્રાપ આપ્યો હતો। તે જ સમયે ભગવાન વિષ્ણુ દ્વારા આપવામાં આવેલ વચન સાંભળીને બધા વ્યથિત થઈ ગયા। ભગવાન વિષ્ણુએ વચન આપ્યું હતું કે જ્યારે સમય આવશે ત્યારે જગત તમારી પૂજા કરશે અને હું તમને પત્ની બનાવીશ। તે પછી ગૌલોકમાં સુદામા ગોકુળની પત્ની બન્યા। એકવાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલા કરી રહ્યા હતા ત્યારે શ્રી રાધાએ તમારા પ્રેમ પર શંકા કરી અને તે જ સમયે તમને શ્રાપ આપ્યો કે તમે પૃથ્વી પર માનવ સ્વરૂપમાં જન્મ લેશો અને સુદામા ગોપા શંખચૂડ નામના રાક્ષસોનો રાજા બનશે, જેની સાથે તમે લગ્ન કરશો। તમારી ધર્મનિષ્ઠા અને ગુણોને કારણે શંખચૂડનો પરાજય થશે નહીં। આમ આ ચક્ર પસાર થયું અને પછીના ચક્રમાં તમારો ત્રીજો જન્મ થયો। તમારા ત્રીજા જન્મમાં તમારું નામ વૃંદા હતું અને તમારા લગ્ન જલંધર નામના રાક્ષસ સાથે થયા હતા। જલંધર ખૂબ શક્તિશાળી હતો। બધા દેવતાઓને હરાવીને તેણે ભગવાન શિવ સાથે પણ યુદ્ધ કર્યું। જ્યારે ભગવાન શિવ તેમની સેના સાથે જલંધરને હરાવી શક્યા ન હતા, ત્યારે શિવે ભગવાન વિષ્ણુને તેમને મારવા માટે બોલાવ્યા। પણ હે તુલસી માતા, વૃંદાના રૂપમાં તમારી ભક્તિને કારણે તમારા પતિ રાક્ષસ જલંધરને કોઈ મારી શક્યું ન હતું અને તેને હરાવી શક્યું ન હતું। ત્યારે ભગવાન વિષ્ણુ જલંધરનો વેશ ધારણ કરીને તમારી પાસે પહોંચ્યા। ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને મદદ કરવા માટે કપટનો આશરો લીધો, જેણે તમારી પવિત્રતા તોડી નાખી। તમારી પવિત્રતા ઓગળી જતાં જ ભગવાન શિવ જલંધરને મારવામાં સફળ થયા। જલંધરના મૃત્યુ વિશે સાંભળીને તમારું હૃદય ખૂબ જ દુઃખી છે। જલંધરનું મૃત્યુ થતાં જ ભગવાન વિષ્ણુએ પોતાનું સ્વરૂપ બતાવ્યું, જેને જોઈને તમે ખૂબ દુઃખી થયા। હે ભગવાન વિષ્ણુ, તમારું હૃદય પથ્થર જેવું છે। તમે અધર્મનો આશરો લઈને મારા પતિને મારી નાખ્યો, તેથી જ હું તમને શ્રાપ આપું છું કે તમારું શરીર પણ પથ્થરનું હશે। ભગવાન વિષ્ણુને આજે પણ શાલિગ્રામ તરીકે પૂજવામાં આવે છે। તમારો શ્રાપ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે
તમે વિચાર્યા વિના શ્રાપ આપ્યો. તમારી બુદ્ધિ જડ થઈ ગઈ છે, તેથી તમે પણ જડ થઈ જશો અને વિશ્વમાં તુલસીના અનન્ય છોડ તરીકે ઓળખાશો. તમારા શ્રાપને પૂર્ણ કરીને હું પણ ગંડકી નદીની મધ્યમાં શાલિગ્રામના રૂપમાં હાજર રહીશ. આ પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે વૃંદા, તુલસીના રૂપમાં તમે મને ખૂબ જ પ્રિય હશો. જે તમને મારા શાલિગ્રામ સ્વરૂપે ચડાવશે તે સંસારના સર્વ સુખ ભોગવીને મોક્ષ પામશે. તુલસીને અર્પણ કર્યા વિના ભગવાન વિષ્ણુનું શરીર સળગતું રહે છે. તેમનું હૃદય દુખે છે. જે ભગવાન વિષ્ણુને તુલસીથી પાણીમાં સ્નાન કરાવે છે તે સમજીને હજારો ઘડા અમૃત રેડે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તેનાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. વ્યક્તિએ ભગવાન વિષ્ણુની સતત પ્રેમથી પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુ માટે તુલસી અને રાધામાં કોઈ તફાવત નથી. તેમના માટે બંને સમાન છે. ભગવાન વિષ્ણુને 56 ભોગ ભલે અર્પણ કરે પણ તુલસી વિના ભગવાન વિષ્ણુને ગમતું નથી. તુલસીના છોડની છાયામાં તમામ તીર્થધામોનું સુખ પ્રાપ્ત થાય છે. આમાં કોઈ શંકા કે સંદેહ નથી. જે તુલસીની પૂજા કરે છે તેને મોક્ષ અવશ્ય મળે છે. સુંદર કવિ ભગવાન વિષ્ણુના ગુણગાન પણ ગાય છે અને તુલસીની પૂજા કરીને હજારો પુણ્ય પ્રાપ્ત કરે છે. સુંદર કવિ દુર્વાસા પ્રયાગ પાસે ઋષિના ધામ પાસે રહે છે. એટલે કે કવિનું ગામ કાકરા છે, જે દુર્વાસા ઋષિનું ગામ છે. જે સ્ત્રી પુરુષ દરરોજ તુલસી ચાલીસાનો પાઠ કરે છે તેમને દરેક પ્રકારના સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તુલસી ચાલીસાના પાઠ કર્યા પછી ઘરના આંગણામાં તુલસીનો છોડ લગાવવો. તુલસી માતાની પૂજા અને દીવો દાન કરવાથી નિસંતાન દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. જે લોકો તુલસી ચાલીસાનો પાઠ કરે છે અને પૂજા કરે છે, ભગવાન વિષ્ણુ તેમના પર પ્રસન્ન થાય છે અને તેમની દરેક દરિદ્રતા અને તેમની બધી મુશ્કેલીઓ દૂર કરે છે. તેમના ઘરો ખોરાક અને પૈસાથી ભરેલા રહે છે. તેમને સંસારમાં ઈચ્છિત ફળ મળે છે. તેમના તમામ કાર્ય પૂર્ણ થાય છે. જે વિષ્ણુ ભગવાનને તુલસી ચડાવે છે, ભગવાન વિષ્ણુ તેમના પર પ્રસન્ન રહે છે અને તેમના ઘરમાં નિવાસ કરે છે. તુલસીનો મહિમા લખીને તુલસીના પુત્ર સુખરામે રામચરિતમાનસની રચના કરીને જે પ્રકારનું કામ કવિ તુલસીદાસે કર્યું હતું તેવું જ કર્યું છે. તો બોલો તુલસી માતની જય, શ્રી વિષ્ણુ ભગવાનની જય. તો ભક્તો, આશા કરું છું કે તમે પૂરો પાઠ ધ્યાનથી સાંભળ્યો હશે. તુલસી વિવાહના દિવસે આ પાઠ ખાસ સાંભળવો. કમેન્ટમાં જય તુલસીમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.